રાજકોટ શહેરમાં તાજેતરમાં ફરી એક મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CTS બિપિન રાવત અંડરબ્રિજ નજીક આવેલા લક્ષ્મીનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રેલવે અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી 350થી વધુ અસ્થાયી ઝૂંપડા અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અંદાજે 5 એકર જમીન ખાલી થઈ છે, જે રેલવેની જમીન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવેલી હતી. સુરક્ષા અને સરળતાથી કામ પૂર્ણ કરવા માટે 400થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ પગલું શહેરના વિકાસ, જાહેર જમીનના અતિક્રમણને દૂર કરવા અને ટ્રાફિક તેમજ સુરક્ષા સુધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. જો કે અસરગ્રસ્ત પરિવારો માટે પુનર્વસનની માંગ પણ ઉઠી છે.